પ્રણામ માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં ગ્રામરનો અભ્યાસ કરીશું। ગ્રામરમાં આજે આપણે કોમ્પ્રિહેન્શનનો અભ્યાસ કરીશું। કોમ્પ્રિહેન્શનમાં આપણે વિડીયો 1માં પેરેગ્રાફ 1 અને 2નો અભ્યાસ કર્યો હતો। હવે આપણે પેરેગ્રાફ 3નો અભ્યાસ કરીશું। Mr. Funtus tied 100 balloons to his easy chair and sat on the chair. Then he asked someone to fill gas in the balloons. Slowly the balloons lifted the chair off. Mr. Funtus went off. He was sailing on the cloud. મિસ્ટર ફંટુસ જે છે એમને શું કર્યું છે, 100 બલૂન્સ લીધા છે અને એ 100 બલૂન્સને એમને પોતાની ચેર સાથે સેટ કરી દીધા છે અને બલૂન્સ સાથે બાંધી દીધા છે અને પછી એ શું કર્યું છે, એમને ખુરશીમાં બેસી ગયા છે। ધેન હી આસ્ક્ડ સમવન, પછી તેમને બીજા કોઈક વ્યક્તિને કહે છે, શું કહે છે, બલૂન્સમાં ગેસ પૂરવા માટે કહે છે। સ્લોલી ધ બલૂન્સ લિફ્ટેડ ધ ચેર અપ, પછી જે બલૂન્સમાં હવા ભરી ત્યારે બલૂન્સ શું કરે છે, ખુરશીને એમની સાથે ઊંચે લઈ જાય છે। મિસ્ટર ફંટુસ વેન્ટ અપ, મિસ્ટર ફંટુસ પણ સાથે સાથે ઊંચે જાય છે। હી વોઝ સેલિંગ ઓન ધ ક્લાઉડ, અને તેઓ અત્યારે શું કરી રહ્યા છે, વાદળમાં સવારી કરી રહ્યા છે। હવે એના આપણને અહીંયા કેટલાક પ્રશ્નો આપેલા છે જેનો આપણે અભ્યાસ કરીએ। How many balloons did Mr. Funtus tie to his easy chair? તો એમની જે ચેર હતી એની સાથે એમને કેટલા બલૂન્સને બાંધ્યા હતા? તો મિસ્ટર ફંટુસ, આપણે કેટલાથી લખવાનું ચાલુ કરીશું? તો અહીંયા આપણને જે વર્ષ આપેલો છે કે મિસ્ટર ફંટુસ। હવે અહીંયા આપણે જે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આપેલું છે ડીડ, સહાયકારક ક્રિયાપદ આપણને જે ડીડ આપેલું છે એ વાક્યમાંથી દૂર કરીએ તો આપણું અહીંયા જે ટાઈ જે આપેલું છે ક્રિયાપદનું રૂપ ટાઈ, એ કેવું થઈ જશે, ભૂતકાળનું થઈ જશે, એટલે કે ટાઈડ, TIED। તો આપણે અહીંયા લખીશું ટાઈડ 100 balloons to his easy chair। અહીંયા આપણને આપેલું છે, જુઓ, મિસ્ટર ફંટુસ tied 100 balloons to his easy chair। તો એટલા સુધી આપણે આન્સર લખીશું। વોટ ડીડ હી આસ્ક સમવન ટુ ડુ, એમને બીજા કોઈ વ્યક્તિને શું કરવા માટે કહ્યું હતું? તો અહીંયા આપણે લખીશું હી આસ્કડ, અહીંયા આપણને જુઓ લાઈનમાં આપેલું છે, હી આસ્કડ સમવન ટુ ફિલ ગેસ ઇન ધ બલૂન્સ, તેમને કોઈકને કહ્યું હતું કે બલૂન્સમાં ગેસ પૂરો। ધ બલૂન્સ લિફ્ટેડ ધ ચેર અપ બીકોઝ, શું આવશે ચારમાંથી? આપણે એમાંથી આન્સર ચૂઝ કરવાનું છે। સમવન ફિલ્ડ ગેસ ઇન ધ બલૂન્સ, સમવન પ્લેડ અ ટ્રીક, ધ વિન્ડ બ્લ્યુ, કે પછી ઇટ વોઝ અ મેજિક? તો આપણે અહીંયા સમવન ફિલ્ડ ગેસ ઇન ધ બલૂન્સ। મિસ્ટર ફંટુસ વોઝ સેલિંગ ઓન ધ, ખાલી જગ્યા, ક્યાં સવારી કરી રહ્યા હતા એ? તો ક્લાઉડ, વાદળા ઉપર સવારી કરી રહ્યા હતા। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે 4 નંબરનો પેરેગ્રાફ જોઈશું। પહેલાં એનું વાંચન કરીશું, પછી એના પ્રશ્નોનો આપણે અભ્યાસ કરીશું। પેરેગ્રાફ આપણને અહીંયા આપેલો છે, ડૉક્ટર અબ્દુલ કલામ લવ્સ ટુ વર્ક વિથ સ્ટુડન્ટ ટુ, એટલે કે ડૉક્ટર અબ્દુલ કલામ જે છે એમને બાળકો સાથે વર્ક કરવાનું ગમે છે। હી વિઝિટ સ્કૂલ્સ એન્ડ કોલેજીસ એન્ડ ટોક્સ ટુ ધ ચિલ્ડ્રન, તેઓ સ્કૂલ અને કોલેજની મુલાકાત લે છે અને બાળકો સાથે વાતો પણ કરે છે। એવરી ડે, એટલે કે દરરોજ, હી રિસીવ્સ અબાઉટ 300 ઈમેલ્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ, એટલે કે તેઓ દરરોજ કેટલા મેસેજ મળતા હતા? રિસીવ્સ અબાઉટ, એટલે કે લગભગ 300 જેટલા એમને મેસેજ, ઈમેલ્સ એમને સ્ટુડન્ટ તરફથી મળતા હતા। હી ઇઝ અ બિઝી મેન, તેઓ કેવા વ્યક્તિ હતા? એક વ્યસ્ત વ્યક્તિ હતા। બટ હી રિપ્લાઇઝ ટુ મેની ઓફ ધેમ, પરંતુ તે ઘણા બધાના પ્રશ્નોના આન્સર આપતા હતા।
He inspires your young boys and girls to study well and make our nation great. તેઓ શું કરતા હતા? જે આપણા યંગ બોયઝ અને ગર્લ્સ છે એમના સ્ટડીને કારણે એટલે કે સ્ટડીને લીધે સારું અને એક ગ્રેટ નેશન બનાવવા માટે ઈચ્છતા હતા. હવે આપણને અહીંયા આપેલું છે પ્રશ્ન કે વોટ ડઝ ડૉક્ટર અબ્દુલ કલામ લવ? એમને શું ગમતું હતું? તો આપણને અહીંયા આપેલું છે પહેલી જ લાઈનમાં આન્સર એનો. તો આપણે એમાં જોઈને આન્સર લખીશું કે અબ્દુલ કલામ, ડૉક્ટર અબ્દુલ કલામ લવ્સ ટુ વર્ક વિથ સ્ટુડન્ટ્સ. અહીંયા આપણને ડઝ જે છે વાક્યમાં દૂર કરીએ તો લવનું શું થઈ જશે? એસ કે ઈએસ લાગશે ક્રિયાપદને, એટલે કે લવ્સ થઈ જશે. તો આપણે નીચે આન્સર લખેલો છે કે ડૉક્ટર અબ્દુલ કલામ લવ્સ ટુ વર્ક વિથ સ્ટુડન્ટ. હવે આપણે બીજા આગળ પ્રશ્નો જોઈશું કે વોટ ડઝ હી ઇન્સ્પાયર યંગ બોયઝ એન્ડ ગર્લ્સ? તો આપણે અહીંયા પેરેગ્રાફમાં જોઈએ આગળ કે પ્રશ્નનો જવાબ શું છે કે વોટ ડઝ હી ઇન્સ્પાયર યંગ બોયઝ એન્ડ ગર્લ્સ? તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે હી ઇન્સ્પાયર્સ young boys and girls to study well and make our nation great. તો આપણે અહીંયા એવી રીતે આન્સર લખીશું. અહીંયા લખેલો છે, આપણે જોઈ શકીએ છીએ કે હી ઇન્સ્પાયર્સ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ટુ સ્ટડી વેલ એન્ડ મેક અવર નેશન ગ્રેટ. અબ્દુલ કલામ વિઝિટ ખાલી જગ્યા શેની મુલાકાત લેતા હતા? એ તો સ્કૂલ એન્ડ કોલેજીસ. ડૉક્ટર અબ્દુલ કલામ રિસીવ્સ ખાલી જગ્યા એમને શું મળતું હતું? તો ઘણા બધા બાળકોના ઈમેલ એટલે કે મેસેજ એમને મળતા હતા. હવે નીચે આપણને એક પેરેગ્રાફ આપેલો છે, એનો આપણે અભ્યાસ કરીએ. સરોજિની ઇઝ નોન ઓલ ઓવર ધ વર્લ્ડ ફોર હર કમાન્ડ ઓવર ઇંગ્લિશ. શી બિગન ટુ રાઇટ પોએમ એટ અ વેરી અર્લી એજ. શી રોટ 3 books of poetry in English. ઇંગ્લિશમાં તેઓ શું લખતા હતા? પોએટ્રી લખતા હતા. She recited her poems sweetly. So મહાત્મા ગાંધી called her the Nightingale of India. એટલે કે ભારતનું એમને ઇન્ડિયાનું જે આપણને શું કહેતા હતા? એમને બુલબુલ કહેતા. હવે નીચે આપણને કેટલાક પ્રશ્નો આપેલા છે, એનો આપણે અભ્યાસ કરીએ. Who is known all over the world? તો આખી દુનિયામાં કોણ જાણીતું હતું? તો સરોજિની ઇઝ known all over the world. Why? શા માટે? તો શાના માટે? તો because, કારણ કે her command over English. તો આપણે અહીંયા જે આન્સર આપેલો છે કે સરોજિની ઓલ ઓવર ધ વર્લ્ડ એટલે કે નોન જાણીતા હતા. શા માટે? ફોર હર કમાન્ડ ઓવર ઇંગ્લિશ. તો અહીંયા આપણને જે આપેલું છે એ આન્સર એની નીચે લખીશું. એ બીકોઝના કારણે આપણે ફોર લખી શકીએ. ઓકે. હવે નીચે આપણને 2 નંબરનો પ્રશ્ન આપેલો છે કે વોટ ડીડ સરોજિની રાઇટ? તો એમને શું લખ્યું હતું? તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે શી રોટ 3 books of poetry in English. તો આપણે અહીંયા આન્સર લખીશું સરોજિની રોટ 3 books of poetry in English. Sarojini began to write poems at an old age, at school, at a very early age, on the seashore. તો અહીંયા આપણે લખીશું at a very early age. અહીંયા આપણને આન્સર આપેલો જ છે. મહાત્મા ગાંધી કોલ્ડ હર. તો મહાત્મા ગાંધી જે બાપુજી છે એમને શું કહીને બોલાવતા હતા? ધ નાઇટિંગલ ઓફ ઇન્ડિયા. તો આવી રીતે આપણે પેરેગ્રાફમાંથી જોઈને પ્રશ્નોના જવાબ મેળવી શકીએ છીએ. તો આપણને એ જે પેરેગ્રાફ આપેલા છે એ અને પ્રશ્નોના જવાબ તમારે તમારી ગ્રામરની નોટબુકમાં લખવા. આ એક્ઝામમાં પૂછાય છે એટલે ખાસ આની તૈયારી કરવી. પ્રણામ. થેન્ક યુ.